નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દાંપત્ય જીવન એવું કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ આશ્રમ હોય તો એ ગ્રહસ્થાશ્રમ છે. અને આ ગ્રહસ્થાશ્રમની અંદર જ્યારે દાંપત્ય જીવનનું સુખ સારું પ્રાપ્ત થાય ત્યારે દરેક વ્યક્તિના જીવનની અંદર એક અનેરો આનંદ મળે છે, અનેરા સુખની પ્રાપ્તિ થાય છે. દરેક લોકોના મનની અંદર એવી ઈચ્છા હોય છે, મને કેવી પત્ની મળશે, મને કેવો પતિ મળશે. જ્યારે લગ્ન નથી થયા હોતા ત્યારે દરેક સ્ત્રીની અને દરેક પુરુષની એવી ઈચ્છા હોય કે મારી પત્ની આવી હોવી જોઈએ, મારી પત્ની આ ભણેલ ગણેલ હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને એવી ઈચ્છા થાય કે મારો પતિ છે ગુસ્સાવાળો તો નહીં હોય ને, મારો પતિ છે અભ્યાસની અંદર શ્રેષ્ઠ તો હશે ને, મારો પતિ ઇન્કમની અંદર તો શ્રેષ્ઠ હશે ને. આવા ઘણા બધા પ્રશ્નો દરેક વ્યક્તિના મનની અંદર સતાવતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારી કુંડલી એના આધાર ઉપર તમે જાણી શકશો કે તમને દાંપત્ય જીવનની અંદર કેવા પતિદેવ અથવા કેવી પત્નીની પ્રાપ્તિ થશે, એટલે કે તમારો જીવન સાથી કેવો હશે. તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે તમારે કયા કયા ઉપાયો કરવા, આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 21/2/2026 અને શનિવારનો દિવસ બની રહ્યો છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષની ચોથની તિથિ આજે બપોરે 1 વાગ્યા સુધી છે. ત્યારબાદ પંચમી કહેતા પાંચમની તિથિનો પ્રારંભ થશે. રેવતી નામનું નક્ષત્ર રહેશે, શુભ નામનો યોગ રહેશે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સાંજે 7:06 સુધી મીન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો સાંજે 7:06 સુધી જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. અને સાંજે 7:06 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ જીવન સાથીની. દર્શક મિત્રો, જીવનની અંદર એવું કહી શકાય કે દાંપત્ય જીવનનું સુખ એ કુંડલીના આધાર ઉપર આપણે જોઈ શકતા હોઈએ છીએ. કુંડલીના અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર અલગ અલગ રિલેશનો, અલગ અલગ સંબંધો સાથે જોડાયેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કુંડલીનું પ્રિડિક્શન કરતા હોઈએ છીએ ત્યારે અલગ અલગ ગ્રહોની સ્થિતિને આપણે જોતા હોઈએ છીએ, કઈ રાશિની અંદર બિરાજમાન છે એ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને શુક્ર, જેને આપણે સૌંદર્યનો કારક કહીએ છીએ, જેને આપણે સુખનો કારક કહીએ છીએ, જે સુંદર છે, કલાપ્રિય છે, રોમેન્ટિક છે અને એવું કહી શકાય કે ભૌતિક સુખ પ્રધાન પ્રાપ્ત કરાવનાર છે. એટલે જો તમારી કુંડલીની અંદર દર્શક મિત્રો શુક્ર સારો છે, એટલે કે વૃષભ રાશિનો છે અને તુલા રાશિનો છે, તો તમારા જીવનની અંદર તમને સારા એટલે કે સુંદર જીવનસાથીની પ્રાપ્તિ થશે, કલા પ્રેમી જીવનસાથીની પ્રાપ્તિ થશે, તમને રોમેન્ટિક જીવનસાથીની પ્રાપ્તિ થશે, તમને ભૌતિક સુખ પ્રાપ્ત કરાવવા વાળા જીવનસાથીની તમને પ્રાપ્તિ થઈ શકે. દર્શક મિત્રો, કુંડલીની અંદર એ લગ્નથી લઈ અને સપ્તમ સ્થાન, કારણ કે લગ્ન છે આપણો દેહ છે, આપણું શરીર છે. જ્યારે 7મું સ્થાન છે દાંપત્ય જીવનનું સ્થાન ગણવામાં આવે, પતિ અને પત્નીનું સ્થાન ગણવામાં આવે. કોઈ વ્યક્તિની, કોઈ દીકરીને જ્યારે એનો હસબન્ડ છે, એનો પતિ છે, એ પોતે ગુસ્સાવાળો મળવાનો હોય તો આ સ્થાન બહુ મહત્વનું છે. કારણ કે જો તમારું 7મું સ્થાન બગડેલું હશે, સપ્તમ સ્થાનની અંદર એવા ગ્રહો બિરાજમાન હશે તો તમારા દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. તમારો પતિ જો 7મે શનિ હશે, 7મે રાહુ હશે, 7મે ઉગ્ર ગ્રહો હશે, અગ્નિ તત્વને લગતા ગ્રહો હશે, તો અવશ્ય તમને પતિ અથવા પત્ની ઉગ્ર સ્વભાવની મળશે. તમારા જીવનની અંદર એવું કહી શકાય કે દાંપત્ય જીવનના સુખની અંદર એના લીધે તમારે સમસ્યાઓનું સર્જન પણ થતું જણાય. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે ગુરુ મહારાજ બલવાન થાય છે, જ્યારે દીકરીની કુંડલીની અંદર ગુરુ સારો હોય તો આ જેનો ગુરુ સારો હોય આવા વ્યક્તિનો મેનેજમેન્ટ પાવર બહુ જ સારો હોય છે.
આવા વ્યક્તિઓનો મેનેજમેન્ટ પાવર સારો હોય એના લીધે શું થાય કે ભાઈ આવા વ્યક્તિઓનો જ્યારે મેનેજમેન્ટ પાવર સારો રખાવડાવે છે ત્યારે આવા વ્યક્તિઓના જીવનની અંદર બુદ્ધિ ક્ષમતાનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક સારું રહેતું હોય છે. આવા વ્યક્તિઓને કેવું કહી શકાય કે એનો જીવનસાથી ધાર્મિક મળે છે, એનો જીવનસાથી છે એ ગંભીર જીવનસાથી મળતા હોય છે. એના જીવનની અંદર એવું કહી શકાય કે દાંપત્ય જીવનની અંદર જ્ઞાની પ્રાપ્ત થાય, સમજદારીપૂર્વક પોતે પોતાના કાર્ય કરી શકે અને વિશેષ માત્રામાં સારા લાભો પણ પ્રાપ્ત કરાવે. એટલે હંમેશાને માટે દીકરીનો ગુરુ પાવરફુલ હોવો બહુ જ જરૂરી હોય છે. જ્યારે દીકરીનો ગુરુ પાવરફુલ હોય છે ત્યારે આવા વ્યક્તિના જીવનની અંદર એને વિશેષ લાભો મેળવી શકાય છે. આવા વ્યક્તિઓ મેનેજમેન્ટથી ચાલી શકે છે, જતું કરવાની ભાવના પ્રાપ્ત કરી શકે છે અને વિશેષ લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, મંગળની વાત કરીએ, કારણ કે ઘણા બધા લોકોની કુંડલીની અંદર મંગળ દોષ હોય છે. ઘણા બધાની કુંડલીની અંદર મંગળ છે લગ્ન જીવનની અંદર બાધારૂપ નીવડતો હોય છે. એટલે તમારી કુંડલીમાં જો મંગળ દોષ છે અથવા તો મંગળ ક્યાંક ને ક્યાંક તમારા 7મા સ્થાનની અંદર બિરાજમાન છે તો આવા વ્યક્તિઓને જીવનસાથી સાહસી મળે છે, ગુસ્સાવાળો મળે છે. એટલે કે જો કોઈ દીકરીની કુંડલીની અંદર 7મે મંગળ છે તો એના પતિદેવનો સ્વભાવ ઉગ્ર રહેવાનો છે. આવા વ્યક્તિઓને એવું કહી શકાય કે ઉર્જાવાન પતિ મળે, સાહસી પતિ મળે, પણ પોઝિટિવની સાથે નેગેટિવ પાસું પણ છે, કારણ કે ગુસ્સાવાળો છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ગુસ્સો વધારે આવે ત્યારે જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર વિશેષ માત્રામાં રહે અને એના જીવનની અંદર એને સમસ્યાઓ વધતી હોય છે. હવે દર્શક મિત્રો, વાત આપણે શનિ મહારાજની કરીએ. એવું કહી શકાય કે જ્યારે કુંડલીની અંદર શનિ બલવાન હોય, મકર રાશિનો હોય, કુંભ રાશિનો હોય, તુલા રાશિમાં ઉચ્ચનો બિરાજમાન હોય અને જો તમારા 7મ સ્થાન ઉપર એટલે કે દાંપત્ય જીવનના સ્થાન ઉપર અસર કરતો હોય તો આવા લોકોના જીવનની અંદર એવું કહી શકાય કે પરિવારની જવાબદારી પ્રાપ્ત કરવા વાળા પતિદેવ મળે અથવા પરિવારની જવાબદારી પ્રાપ્ત કરવા વાળી પત્ની એને મળતી હોય છે. અને આવા લોકોને પોતાના જીવનની અંદર એક અંતર્મુખી પતિ અથવા પત્નીની પ્રાપ્તિ થાય, જીવન સાથીની પ્રાપ્તિ થાય કે જે પરિવારનું સુખ સારું પ્રાપ્ત કરાવી શકે અને પરિવારની અંદર પ્રેમ વધારી શકે. એવી જ રીતે દર્શક મિત્રો, ચંદ્રમાની પણ આપણે વાત કરીએ. જ્યારે કુંડલીની અંદર 7મા સ્થાનનો સ્વામી ચંદ્ર હોય અથવા 7મ સ્થાનની અંદર ચંદ્રમા બિરાજમાન છે તો આવા લોકો ભાવુક વધારે હોય છે. આવા લોકો પરિવારની અંદર એકબીજાને મદદ કરવા વાળા વધારે હોય છે. આવા લોકો શાંત સ્વભાવના હોય છે અને આવા લોકોને પતિ અથવા પત્ની પણ શાંત સ્વભાવના પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા ગ્રહોનો ફાળો બહુ જ મહત્વનો છે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે ભાઈ ગ્રહોના આધારે જ શું પતિ અને પત્નીની પ્રાપ્તિ થાય? દર્શક મિત્રો, યુતિ, પ્રતિયુતિ આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવું બહુ જ જરૂરી હોય છે. રાહુ અને કેતુ, જેની કુંડલીમાં 7મે રાહુ હોય, જેની કુંડલીમાં 7મે કેતુ મહારાજ બિરાજમાન હોય, આવા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર જે જીવન સાથી મળે છે આવા લોકો સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે અને દાંપત્ય જીવનની અંદર નાની નાની બાબતે ઝઘડાઓનું પ્રમાણ પણ કરાવડાવે, પરંતુ પાછું આકર્ષણ પણ રખાવે. હવે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર 7મા સ્થાનનો સ્વામી કોણ છે? આ 7મા સ્થાનના સ્વામીની યુતિ જો કેન્દ્રમાં થતી હોય એટલે કે 1, 4, 7 અને 10 આ કેન્દ્રના સ્થાન કહેવાય, એની અંદર થતી હોય અથવા ત્રિકોણની અંદર થતી હોય એટલે કે 3 છે, 5 છે અને 9 છે, એની અંદર જો યુતિ થતી હોય તો આવા વ્યક્તિઓને પોતાના જીવનની અંદર એવું કહી શકાય કે સારો પરિવાર મળે છે, સારો જીવનસાથી મળે છે, દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે અને પોતાના જીવનની અંદર લગ્નની અંદર પ્રગતિ મેળવી શકાય છે. હવે દર્શક મિત્રો, આપણને એવો વિચાર આવે કે કેવી પત્ની મળશે, કેવો પતિ મળશે, કયા આધાર ઉપર જોવાય? અત્યાર સુધી આપણે વાત કરીએ, જનરલ વાત કરીએ, પર્ટિક્યુલર આપણે તમારી કુંડલી વિશેની ચર્ચા કરીએ. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ કુંડલીની અંદર ડિગ્રી ખાસ જોવાની હોય, અંશ કેટલા છે, આ અંશના આધાર ઉપર આપણે જોઈએ છીએ કે જીવન સાથી કેવો હશે.
અંશના આધાર ઉપર જોવામાં આવે છે કે આપણી કુંડલીની અંદર જીવન સાથી આપણને કેવો પ્રાપ્ત થશે. પૈસાવાળો હશે, પૈસા નહીં હોય, એના જીવનની અંદર પોતે ચરિત્રની દ્રષ્ટિએ સારું હશે, ચરિત્રની દ્રષ્ટિએ સારા નહીં હોય. આ બધી વસ્તુઓ તમે કોઈ પણ વ્યક્તિની કુંડલીના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ અને એના લીધે દાંપત્ય જીવનનું સુખ મળતું હોય છે. એટલા માટે તો દર્શક મિત્રો, જ્યારે પણ આપણે જન્માક્ષર મેળવવા માટે કોઈ પણ ભૂદેવ પાસે, કોઈ પણ જ્યોતિષી પાસે આપણે જઈએ છીએ, ત્યારે કુંડલીની અંદર યોની, વર્ગ, યુંજા, નાડી આટલી વસ્તુ તો જોવે જ છે. એની સાથે સાથે એના ગ્રહોની સ્થિતિને જોવે છે, એના અંશની સ્થિતિને જોવે છે, અને ત્યારબાદ નિર્ણય આપે છે. પછી ભલે 36 માંથી 35 ગુણ મળતા હોય તો પણ ના પાડે, અને 36 માંથી 16 ગુણ મળતા હોય તો પણ હા પાડે. એટલા માટે દર્શક મિત્રો, કુંડલીના આધાર ઉપર દાંપત્ય જીવનનું સુખ કેવી રીતે પ્રાપ્ત થશે આ વસ્તુ જોવાની હોય. હવે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે પુરુષની કુંડલી હોય તો પુરુષની કુંડલીની અંદર શુક્રની સ્થિતિને જોવામાં આવે છે. પત્નીના સુખ માટે શુક્રની સ્થિતિને જોવામાં આવે છે. જો પુરુષનો શુક્ર સારો હશે તો એને પત્નીનું સુખ સારું મળશે, પત્ની સારી મળશે, પત્ની પોતાના જીવનની અંદર એને દાંપત્ય જીવનનું સુખ સારું આપી શકશે. જ્યારે સ્ત્રીની વાત કરવામાં આવે તો એમાં ગુરુ ગ્રહને જોવાનો હોય છે. જો એનો ગુરુ સારો હોય, ગુરુ બલવાન હોય, તો આવા વ્યક્તિઓને વિશેષ માત્રામાં દાંપત્ય જીવનના સુખથી લઈ અને વિશેષ માત્રામાં સારો લાભ પણ આપી શકે.